ઊંચી રે હે ચડું ને નીચે ઉતરું બાયું હું તો જોઉં રે માણિયારા તારી વાટ। નમસ્કાર દર્શક મિત્રો, રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારા ક્રમ મુજબ આપને ઘરે બેઠા કોઈ એવા વ્યક્તિ વિશેષની મુલાકાત હોય, કોઈ એવી કલા કે કોઈ વ્યક્તિની અંદર સુષુપ્ત કલાઓ પડેલી હોય, એમને જાગૃત કરવા માટે થઈને અમારી એક નેમ રહી છે કે આપને ઘરે બેઠા એમની મુલાકાત કરી અને એમની કલા આપની સુધી પહોંચતી કરવી। તો આજે અમે સાવરકુંડલાની અંદર એવું એક હીર, એવી એક કલા, હજી બાળકી નાની છે પણ એમની કલાને કોઈ સીમાડા નથી હોતા। સાહેબ સાંભળજો કે કોઈ જ્ઞાતિબાદ નથી હોતો, કોઈ પણ જ્ઞાતિની અંદર કલા ઉતરી શકે। માં ભગવતી, માં સરસ્વતીના આશીર્વાદ કોઈ પણ જ્ઞાતિના મોટા કે બાળકની અંદર ઉતરી શકે। અને આજે આપણે સાવરકુંડલાની અંદર એવા જ એક નાની એવી દીકરી કે જેની અંદર માં સરસ્વતીના આશીર્વાદ એની ઉપર ઉતર્યા છે અને ખૂબ જ સરસ મજાનો એમનો કંઠ છે, પણ એમને જરૂર છે આગળ લાવવાની। જે એક કલાકાર જીવ તરીકે મેં જે અનુભવ્યું છે એ આજે એ બાળકીને ન અનુભવવું પડે। અને આ પટેલ સમાજની દીકરી છે અને પટેલ સમાજ ખૂબ જ પ્રગતિશીલ છે અને એમને કાંઈ કહેવું જ ન પડે, કારણ કે ખૂબ જ પ્રગતિનો પંથ સર કરી અને આગળ આવેલી મહેનતુ કોમ એટલે પટેલ સમાજ। અને આજે આપણે સાવરકુંડલા સ્થિત એવી દીકરી યશવી સોજિત્રા, યશવી પટેલની અરે છે। તો યશવી બેનને પૂછીએ કે પહેલા તો તારો આખો પરિચય કે આ શોખ તને ક્યાંથી જાગ્યો, એટલે શરૂઆત સૌથી પહેલા આપણે તારા પરિચયથી કરીએ। મારું નામ યશવી છે, હું સાવરકુંડલામાં રહું છું। મને મારા સર સેલડિયા સર તેમણે મને ગીત શીખવાડ્યા। હું જઈ આવી છું, પ્રદેશ કક્ષા પણ જઈ આવી છું અને રાજ્ય કક્ષા પણ જઈ આવી છું। મિત્રો, અત્યારે આપણા લોક સાહિત્યને, સંગીતને પ્રોત્સાહન આપવા માટે થઈ અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી યુવક મહોત્સવ યોજવામાં આવે છે। એમાં યુવક મહોત્સવની અંદર આવી સુષુપ્ત કલાઓ, લેટેન્ટ ટેલેન્ટ જેને કહેવામાં આવે, એને જાગૃત કરવા માટે થઈ અને એવી સ્પર્ધાઓ રાખવામાં આવે। એમાં અલગ અલગ ઝોનના બાળકોનો સમાવેશ કરી અને એમને એમાં યશવીબેને પણ ભાગ લીધેલો। તો એમણે તાલુકાથી લઈ જિલ્લામાં પણ એમને વિજેતા, પ્રથમ નંબરે વિજેતા બની અને રાજ્ય સુધી એ પોતાનું નામ રોશન કરી આવી છે। તો હવે એવો સુમધુર કંઠ એમનો છે, તો એમની આગળથી આપણે ગીત સાંભળીએ કે કયું ગીત જે તને પસંદ હોય એ ગીત તને સંભળાવો દર્શક મિત્રોને, મોટા અવાજ હો। ઊંચી રે હે ચડું ને નીચે ઉતરું બાયું હું તો જોઉં રે માણિયારા તારી વાટ। મણિયારડો રે જીયો ગોરાલ જો સાયબો રે અણિયાળી આંખો માર્યો માણિયાર। મણિયારડો રે મીઠુડી બોલીનો રે માણિયાર। આજ રે હે જો ધાણા ગઢને મારી ગે વારી જાઉં જીની રે હે ઉડે છે રે
લાલ મણિયારડો રે જીયો ગોરાલ જો સાઈબો રે ભમારિયા ભાલાળો રે મણિયારડો રે મીઠુડી બોલીનો રે મણિયાર. સરસ મજાનું એવું બીજું એક ગીત કોઈ સારું સંભળાવી દે. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોની પાંદાળા ગણેશ જીવરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. યશવી, તારું સપનું શું છે કે આમ મોટા બધા કલાકારો અત્યારે કેમ સ્ટેજ ગજવતા હોય, આખા ગુજરાતમાં મોટું નામ હોય, ભારતમાં વિદેશોમાં મોટું નામ હોય. આ પટેલ સમાજમાં જોવો તો અલ્પાબેન પટેલ છે, એવા ઘણા બધા કલાકારો છે. તો તારું શું સપનું છે? મોટું થઈને કલાકાર બનવું. આમ તારે પણ બધાની ઘોડે ગુજરાત આખામાં મોટું નામ થાય એવું? હા. સરસ. આપણે માં ભગવતીને સરસ્વતીમાં આગળ પ્રાર્થના કરીએ કે તારું ખૂબ મોટું નામ થાય એવા આશીર્વાદ તારી ઉપર ઉતરે. તો યશવી, આ તને સંગીતનો શોખ તો બાળપણથી, પણ આ ગાવાની અને આ કલા પ્રત્યેની પ્રેરણા ક્યાંથી તને મળી? હું સરકારી શાળામાં બીજું ત્રીજું ભણતી ત્યારથી મને મારા સાહેબે અવાજ પકડી ત્રીજા ધોરણથી તે સ્પર્ધામાં ઉતારી. એટલે ઈ શિક્ષકનું નામ તને ખ્યાલ છે કોણ? અરવિંદભાઈ શેલડિયા. શેલડિયા સાહેબ, જે સંગીત શિક્ષક આપણે સાવરકુંડલામાં છે અને અનેક કલાઓને આગળ લાવ્યા છે. ઈ જે એમના વિદ્યાર્થીઓ આજે ગુજરાત નહીં પણ દેશ લેવલે પણ પોતાનું સ્થાન નામ બનાવીને બેઠા છે. એ શેલડિયા સાહેબ આગળ તું ટ્યુશનમાં ટૂંકમાં સંગીત ક્લાસ શીખવા માટે ગઈ અને ત્યાંથી આ પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું, બરાબર ને? દર્શક મિત્રો, તો આવું હીર સાવરકુંડલાની અંદર અત્યારે ટીવીની સામે, મોબાઈલની સામે, કેમેરાની સામે આવે એટલે નાનું બાળક હોય એટલે થોડુંક ખચકાટ અનુભવે, એ તો દેખીતી વાત છે. પણ આપ સમજી શકો છો, એમનો અવાજ તમે સાંભળ્યો ત્યારે ખબર પડી જાય કે આમાં કેટલું ટેલેન્ટ છે. તો આવું ક્યાંય હીર હોય, ટેલેન્ટ હોય, એમને આગળ લાવવો એ સમાજની ફરજ બનતી હોય છે. કારણ કે સમાજની અંદર કલાઓ, અદ્ભુત કલાઓ પડેલી હોય છે. એમના બાળકો હોય, મોટા વડીલો હોય, એમાં પણ કલા હોય, પણ અમુક તક મળવા ન મળી હોય એની હિસાબે એ અટકી જતા હોય છે. તો અમારી એક નેમ રહી છે રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ કે આવી કોઈ કલાઓ હોય, એવી કોઈ વ્યક્તિ વિશેષ હોય તો એમને ઘર બેઠા આપણે મુલાકાત કરી અને આપ દર્શક મિત્રો સુધી પહોંચતી કરી. તો જો આપને આ વિડીયો ગમ્યો હોય અને આ દીકરીનું ગીત ગમ્યું હોય તો આપ બીજાને પણ શેર કરી અને પ્રોત્સાહિત કરજો. જય માતા. જય માતાજી.